હેલો સુરેન્દ્રનગર, કેમ છો? હું છું ગૌરવ, તમારી સાથે આજે ડિયર જિંદગીમાં એક નવા સેશન સાથે. હેવ એ નાઇસ ડે. મિત્રો, આપણો આજનો વિડીયો તમારા દરેક મિત્રોને ભૂલ્યા વગર વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેશો કે જેથી તેઓ પોતે તમારી જેમ સ્ટડીમાં સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી અને વધારે સારું એવું પ્રેઝન્ટેશન અભ્યાસમાં કરી શકે. યાદેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. યાદેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. મિત્રો, હવે આજથી આપણા નવા સત્રની શરૂઆત થઈ રહી છે, ત્યારે આવો આપણે સૌ આપણા માતા પિતાના સપનાને સાકાર કરવા માટે અભ્યાસમાં ફરીથી તન મનથી આળસ કર્યા વગર અભ્યાસની અંદર એક્ટિવનેસ દાખવીએ. એક નવા વિચારથી, એક નવી દ્રષ્ટિથી, એક નવી સવારથી, એક તદ્દન નિખાલસ અને પ્રેરણાદાયક તથા પરિશ્રમરૂપી નવા સત્રની કે જેનું માત્ર ને માત્ર એક જ ધ્યેય હોય, એક જ સપનું હોય, અને એ એટલે A1 ગ્રેડ. A1 ગ્રેડ, A1 વર્ક, A1 સ્ટડી, A1 સ્ટડી પ્રોગ્રામિંગ અને A1 સ્ટડી સ્કિલ પ્રોગ્રામિંગ સાથે A1 વાંચન લેખન. તો ચાલો શરૂ કરીએ. સ્વથી સર્વની જીવનયાત્રા એટલે આપણી પોતાની ડિયર જિંદગી, આપણી પોતાની જિંદગી, આપણું પોતાનું લક્ષ્ય અને આપણું પોતાનું શ્રેષ્ઠ પરિણામ. એટલે જ માત્ર ને માત્ર આપણી આ ડિયર જિંદગી. સફળતા એની હસ્તરેખામાં નથી હોતી, સફળતા એની હસ્તરેખામાં નથી હોતી, અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. મિત્રો, આજથી હવે જ્યારે દિવાળી વેકેશન પછી આપણી શાળા કોલેજ શરૂ થઈ ગઈ છે, ત્યારે ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી મિત્રોએ ટાઈમપાસ કર્યા વગર માત્ર ને માત્ર સ્ટડી પ્રોગ્રામિંગનો યોજના બનાવી લેવી જોઈએ. મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાને હવે માત્ર ને માત્ર આજથી ગણીએ તો 75 દિવસ જ બાકી રહ્યા છે. કેલેન્ડરની અંદર દિવસો અને સમય ઝડપથી પસાર થઈ રહ્યા છે, જેથી આળસ કર્યા વગર A1 ગ્રેડ લાવવા માટે પ્રોપર સ્ટડી સ્કિલ પ્રોગ્રામિંગની તૈયારી કરી લેવી જોઈએ. મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 માટે વીકલી ટેસ્ટ કે પછી દ્વિતીય કસોટી અને સાથે સાથે અસાઇનમેન્ટના પેપરોને હવે દરેક આવનારી નાની મોટી રજાના દિવસોમાં એડવાન્સમાં તૈયાર કરી લેવા. મિત્રો, તમારા રીડિંગ રૂમમાં સ્પષ્ટ રૂપે જ્યાં તમે દરરોજ વાંચન લેખન કરતા હોય ત્યાં, સ્પષ્ટ રૂપે જ્યાં તમે દરરોજ વાંચન લેખન કરતા હોય ત્યાં કોઈ એક કાગળ ઉપર આ વર્ષે કેટલા ટકા સાથે A1 ગ્રેડ લાવવા માટે તેનું કાગળમાં A1 ગ્રેડનું ચિત્ર દોરી લો. મિત્રો, જ્યાં તમે દરરોજ વાંચતા હોય ત્યાં એ રૂમની દિવાલ ઉપર અથવા કેલેન્ડર હોય એની ઉપર A1 ગ્રેડ લાવવા માટેનું એક ચિત્ર બનાવી લો. અને દિવસ દરમિયાન જ્યારે તમે વાંચન રૂમની અંદર જ્યારે રીડિંગ કરતા હશો ત્યારે જ્યારે તમારી બંને આંખો એની સામે જોશે ત્યારે તમારું પોતાનું વિઝ્યુલાઇઝેશન સિસ્ટમ દ્વારા, એટલે કે તમારું નાનું મગજ અને તમારું મોટું મગજ એની તરફ, ધ્યેય તરફ આકર્ષાશે, અને ઓટોમેટિકલી તમારો ટાઈમ વ્યર્થ નહીં જાય અને તમારું ધ્યેય તમારી સામે રહેશે. A1 ગ્રેડનું ચિત્ર ડ્રોઈંગ તમારી સામે સતત ધ્યેય રૂપે રાખો, જેને સતત જોઈ શકો એવી રીતે તમારા રૂમમાં કેલેન્ડરની જેમ લગાવીને રાખો. મિત્રો, A1 ગ્રેડ ડ્રોઈંગ કરીને તમારો પોતાનો ગોલ નક્કી કરી રાખો. મિત્રો, આપણા નીચે આપેલા સ્ટડી ટિપ્સના 1 થી 10 વિડીયો નીચે ડિયર જિંદગીના મેં તમારા માટે સ્પેશિયલ અલગ અલગ સ્કિલ પ્રોગ્રામિંગ વિશે ખૂબ જ સરસ રીતે ઉદાહરણ સાથે ચર્ચા કરી છે. તો સ્ટડી ટિપ્સના 1 થી 10 વિડીયો જે મેં નીચે આપેલા છે, એમાં સરળ, સહજ અને હળવાશથી તમે આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ સારું એવું વાંચન કરી શકો એના માટે અલગ અલગ સ્કિલ પ્રોગ્રામિંગની ડીપલી ચર્ચા કરવામાં આવી છે, જે વિડીયો સ્ટડી ટિપ્સની અંદર નીચે મેં આપેલા છે. સ્ટડી ટિપ્સ 1 થી 10, સ્ટડી ટિપ્સ 1 થી 10ના વિડીયો ખાસ સમય મળે ત્યારે જોવાનો આગ્રહ રાખી અને એની અંદર જે અલગ અલગ સ્કિલ પ્રોગ્રામિંગની ચર્ચા કરી છે એના ઉપર માત્ર ને માત્ર ફોકસ કરી અને સ્ટડીની અંદર એક્ટિવનેસ રાખો. મિત્રો, A1 ગ્રેડ લાવવા માટે હંમેશા
ડે ટુ ડે પોતાનું વાંચન લેખન કરી લેવાનું છે. સફળ વિદ્યાર્થીની જેમ દરરોજ વાંચનમાં સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી વાંચનને સરળ બનાવો. મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 માટે સેટ યુવર A1 ગ્રેડ ગોલ વિથ સ્કિલ પ્રોગ્રામિંગ ડે ટુ ડે નક્કી કરેલા સમયમાં શાળા કોલેજના સમય પછી તમને ખૂબ જ ટાઈમ મળે છે અને એ ટાઈમનો ઉપયોગ કરી ટાઈમપાસ કર્યા વગર વાંચન કરી લો અને દરરોજ સ્કિલ પ્રોગ્રામિંગના આધારે દરેક વિષયના પાઠોને પૂરા કરી લેવા જોઈએ. સ્કિલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરવાથી આપણું વાંચન, લેખન અને ગણન ખૂબ જ સરળ બનશે. તો મિત્રો, આવી રીતે એક જીનિયલી સ્ટુડન્ટની જેમ, એક સ્માર્ટ વિદ્યાર્થીની જેમ તમે તમારા પોતાના આવનારા એક્ઝામ માટે અને આવનારી એક્ઝામની અંદર બેસ્ટ પ્રેઝન્ટેશન સાથે પરફોર્મન્સ કરવા માટે અત્યારથી ટાઈમપાસ કર્યા વગર એક્ટિવ બની જાઓ. હવે માત્ર આપણી પાસે થોડાક જ દિવસો છે, તો એનો ઉપયોગ કરી અને A1 ગ્રેડ લાવવા માટે એક સરસ મજાના પ્લાન સાથે આપણે આપણા અભ્યાસક્રમની શરૂઆત કરી. હું અવારનવાર કહું છું કે તમે હોશિયાર છો, તમે ટોપર છો અને તમે સ્માર્ટ સ્ટુડન્ટ છો, માટે જે કાંઈ કરો તે હંમેશા બેસ્ટ કરો. હેવ એ નાઇસ ડે. બાય.